નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર અતુલભાઈ પંચાલ। આજે આપણે આવે છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કૌકા ગામે અને આ છે આપણા કસ્ટમર સબ્બીરભાઈ। સબ્બીરભાઈએ યુટ્યુબ પર અમારા સ્ટીલ ડોરના વિડીયો જોયા હતા, તો અમને કોલ કર્યો હતો કે ભાઈ અતુલભાઈ અમારું મકાન બને છે તો અમારે પણ સ્ટીલ ડોર લગાડવા છે, તો એની શું પ્રોસેસ છે। એટલે મેં એમને વોટ્સઅપ પર અમારા કેટલોગ ડિઝાઇન જ્યાં જ્યાં લગાડ્યા એને વિડીયો પણ મોકલ્યા અને સબ્બીરભાઈએ બધા વિડીયો જોયા, ધ્યાનથી સમજ્યા। પછી એમને કીધું ભાઈ મારા મકાન માટે કયા દરવાજા શૂટ થશે, તમે અમને સજેશન કરો। એટલે એમના મકાનમાં 5 દરવાજાનો ઓર્ડર ફાઇનલ થયેલો છે અને જે ડિઝાઇન જે સાઇઝ હતી મેં એમને સજેસ્ટ કર્યું છે અને ઓર્ડર પણ સાહેબે ફાઇનલ કર્યો છે। તો મિત્રો આ વિડીયો બનાવવાનું એક જ કારણ કે હજુ ગુજરાતમાં પ્રોડક્ટ નવી છે, કોઈને કોન્ટ્રાક્ટરને કે મકાન માલિકને કે કોઈને ખબર નથી ભાઈ આ ઓર્ડર કેવી રીતના કરવું, કેટલું માપ જોઈએ, શું છે। તો આના માટે અમે તમને એક નમ્ર વિનંતી કરશું કે આ બધી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે અને અમારી ફિક્સ સાઇઝ આવે છે, એટલે તમારા મકાનનું કામ ચાલુ હોય ને ત્યારે જ અમને કોન્ટેક્ટ કરો। કારણ કે જો તમે માર્બલ કે ગ્રેનાઇટ કે બધું લગાવી દીધું હશે તો તમે તોડફોડ નહીં કરી શકો, તમને વધારે નુકસાન આવશે। આ રીતના તમારું કાચું કામ હોય કાં તો તળિયેથી તમે ચાલુ કરો ત્યારે અમને ફોન કરજો। બીજું કે અમારા દરવાજા 2 હાઇટના આવે છે, 7 ફૂટ ને 8 ફૂટ, એટલે તમારે છે ને કાચા તળિયાથી માંડી અને 7.5 કે 8 ફૂટની હાઇટે લિંટલ ભરવું પડે છે, તો જ અમારા દરવાજા તમારા ફાઇનલ ફિનિશિંગ ત્યાં પછી લાગે છે। પ્લસ અમારા સ્ટીલ ડોર તમારું ફાઇનલ ફ્લોરિંગ થઈ ગયા પછી જ અમારું લાગે છે। એટલે અમે જે માપ આપીએ ને તમને, એટલે તમારે જે પણ માપ હોય ને પ્લાસ્ટર ફિનિશિંગ ફ્લોરિંગ થયા એટલું અમે કહીએ એટલું તમારે માપ રાખવાનું હોય છે। અને મિત્રો બીજી વસ્તુ કે આ ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે, એટલે આનો જો અમારી પાસે સ્ટોક હોય, તમે જે તમારો દરવાજો જોઈએ જેનો સ્ટોક હોય તો અમે 15 થી 20 દિવસમાં આપી દઈએ છીએ। બાકી આવી રીતે જો તમારો ઓર્ડર હોય કે ભાઈ પ્રોજેક્ટ માટે છે તો કમસે કમ 3 થી 4 મહિનાનો ડિલિવરી પીરિયડ માગે, અને અમે તમારા મકાનનું કામ ચાલુ 3-4 મહિના થઈ જ જાય છે બનાવતા। એટલે મિત્રો તમને બધા નમ્ર વિનંતી છે કે તમારે જ્યારે પણ સ્ટીલ ડોરનો વિડીયો જુઓ કે તમને ક્યાંથી રેફરન્સ મળે તો તમારા મકાનનું કામ ચાલુ હોય ત્યારે જ અમારો સંપર્ક કરવો। અને મિત્રો હવે બીજી ઓળખાણ કરાય છે સબ્બીરભાઈ। સબ્બીરભાઈ તમે અમારો થોડો પરિચય તમે આપો અને દરવાજા વિશે થોડું કહો તમે। મેં યુટ્યુબ ઉપર આ વિડીયો જોયા હતા દરવાજાના સ્ટીલ ડોરના, ઘણા બધા વિડીયો હતા, પણ મેં અતુલભાઈનો કોન્ટેક્ટ કર્યો જે અમારા નજીકના ગામમાં છે અમદાવાદ। બરોબર। તો મેં વિડીયો જોઈને એમને અહીંયા ઓર્ડર આપ્યો, અમારી બધી વાતચીત થઈ કે પછી એમને વિડીયો મોકલ્યા મને દરવાજાના બધા। હું એમની સાઈડ પર જઈને જોયા બી દરવાજા, તો મને બહુ ખૂબ પસંદ આવ્યા અને મેં એમને અહીંયા તાત્કાલિક બોલાવી લીધા સાઈડ ઉપર જ, અને મેં ફ્રેમિંગ નથી કર્યું દરવાજાનું, બરાબર, માર્બલ કે કઈ લગાવેલું નથી, તો જ આ દરવાજા ફિટિંગ થઈ શકે છે, બરાબર। હું પોતે કોન્ટ્રાક્ટર છું અને મેં અહીંયા ફ્રેમિંગ કરેલું નથી, તો આ બધું સેટિંગ મારે થઈ જશે। જો મિત્રો જેમ કે સબ્બીરભાઈ પોતે કોન્ટ્રાક્ટર છે, પોતે ઘણા મકાનના કામ કરે છે, તો એમને જેમ કીધું કે તમારે અમારા સ્ટીલ ડોર લગાડવા હોય તો અહીંયા કોઈ ગ્રેનાઇટ, માર્બલ, લાકડાને કે કોઈ ફ્રેમ ચાલશે નહીં, તમારે પ્લાસ્ટર ફિનિશિંગ કરેલું, ફ્લોરિંગ કરેલું, અમે જે માપ આપીએ ને એટલું ફિનિશિંગ કરી રાખવાનું હોય છે, એ પછી અમારા દરવાજા આરામથી લાગી જાય છે। તો મિત્રો બસ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર, ફરીથી મળીશું, નમસ્કાર, ચલો।